આજે હું એવું માનું છું કે સમગ્ર ભારત, આ સમગ્ર દેશની અંદર આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. કારણ કે આજે આ દેશની અંદર એક એવો ચુકાદો આવ્યો છે કે જે મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એક નવી રાજનીતિની જે શરૂઆત થઈ હતી, એ નવી રાજનીતિમાં ફરીથી સોનામાં સૂરજ ઉગ્યો છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય મનીષ સિસોદિયાજી જે ભારતની અંદર એક નવી રાજનીતિ લઈને આવ્યા, શિક્ષણની રાજનીતિ, આરોગ્યની રાજનીતિ, અને ઘણા બધા લોકો એમની સાથે જોડાયા, ભ્રષ્ટાચાર મુક્ત શાસનની રાજનીતિ, ત્યારે ભાજપે એમની ઉપર ખોટા શરાબ નીતિની અંદર આક્ષેપો લગાવી અને એમની ઇમેજને ડાઉન કરવા માટે અને એમને તોડવા માટેના જે પ્રયત્નો કર્યા, એમની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી એ 6 મહિના સુધી પોતે મુખ્યમંત્રી હોવા છતાં 6 મહિના સુધી અને માનનીય મનીષ સિસોદિયા ઉપમુખ્યમંત્રી હોવા છતાં 1.5 વર્ષ સુધી જેલવાસ ભોગવવો પડ્યો, તમામ રીતે ડેમેજ કર્યા, ઈડી સીબીઆઈનો દુરુપયોગ થયો. પરંતુ આજે માનનીય ન્યાયાધીશે આ બંને નેતાઓને, આ દેશના એક એવા વ્યક્તિત્વ કે જેની ઉપર આખા દેશને નજર મંડરાયેલી હતી, એ બંનેને નિર્દોષ જાહેર કર્યા છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય મનીષ સિસોદિયાજીને આ કથિત શરાબ કૌભાંડની અંદર નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોઈ પુરાવા પર્યાપ્ત નથી, એટલા માટે એમને બાઇજ્જત બરી કરવામાં આવ્યા છે. મને એવું લાગે છે કે હીરાને ગમે તેટલા ઘસો તો એ વધારે સડકાટ આપે છે, એમ અહીંયા હીરાને ઘસવાનો પ્રયત્ન થયો પણ અત્યારે સડકાટ આપીને બહાર આવ્યા છે. તો આ બહુ મહત્વની બાબત છે અને 2 મુદ્દા આના ઉપરથી પ્રસ્થાપિત થાય છે. આ જે ઘટના બની એના ઉપરથી સમગ્ર ભારતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર 2 મુદ્દાઓ ધ્યાને લેવાના છે. એક મુદ્દો તો એ કે આના ઉપરથી એ વાત પ્રસ્થાપિત થાય છે ડંકાની ચોટ ઉપર કે માનનીય અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર છે ને છે એનું પ્રમાણપત્ર માનનીય ન્યાયાધીશે આપ્યું છે. એ ઈમાનદાર છે. હવે કોઈ શક કરવાની ગુજરાતની જનતા કે દેશની જનતાએ જરૂર નથી. તમામ લોકોએ આમાં પાર્ટીમાં જોડાઈ જવાની જરૂર છે. અને બીજો મેસેજ એ ગયો છે કે આ સત્તાધારી ભાજપ એ ક્યાંક અને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી, ઈડી સીબીઆઈનો દુરુપયોગ કરી અને સારા માણસોને જે દેશ માટે કંઈક કરવા માંગે છે, આ દેશના હિત માટે કંઈક કરવા માંગે છે, એને તોડવા માટેનું કામ કરી રહી છે. આ પણ ભાજપનો જે નકલી ચહેરો છે બહાર આવ્યો છે સમગ્ર દેશની જનતાની સામે. ત્યારે મને એવું લાગે છે કે આજનો જે ચુકાદો છે, આજનો જે દિવસ છે, એ સમગ્ર ભારત વર્ષના લોકો માટે જીતનો દિવસ છે, ગુજરાતના લોકો માટે જીતનો દિવસ છે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના લોકો આજના દિવસને એક દિવાળીની જેમ ભવ્ય ઉજવણી કરી અને આજના દિવસને ઉજવશે. માનનીય અરવિંદ કેજરીવાલજી જ્યારથી રાજનીતિમાં આવ્યા ત્યારથી અરવિંદ કેજરીવાલજી એટલે ઈમાનદારી, ઈમાનદારી એટલે અરવિંદ કેજરીવાલજી, અને એમણે પછી પાર્ટી બનાવી આમ આદમી પાર્ટી, જે આખા દેશમાં ઈમાનદારીની મિસાલ બની. અને ઈમાનદારીની મિસાલે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર કરીને શાસન કરતા હતા એમને કઠવા લાગી અને જે આમ જનતા હતી, જે ભ્રષ્ટાચારથી પીડિત હતી, એ પીડિત જનતા છે આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ. અને એટલું મોટું કારવો બની ગયો આમ આદમી પાર્ટીનો કે દિલ્હીમાં સરકાર બની. દિલ્હીમાં સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ જે 70 વર્ષમાં બીજી પાર્ટીઓ ન કરી શક્યા એટલા કામો કર્યા. મોહલ્લા ક્લિનિક બનાવ્યા, વીજળી ફ્રી આપી, પાણી ફ્રી આપ્યું, શુદ્ધ પાણી આપ્યું, તમે જુઓ દવાખાના ફ્રી કરી દીધા, સ્કૂલો ફ્રી કરી દીધી, સારામાં સારી સ્કૂલો બનાવી આવી. માત્ર 8-10 વર્ષના દિલ્હીના શાસનમાં અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ એવા કામ કરી બતાવ્યા કે આખા દેશમાં એની ચર્ચા લાગવા માંડી ને આખા દેશમાં આમ આદમી પાર્ટી મોટી થવા માંડી. અને તમે જુઓ ત્યારબાદ પંજાબમાં સરકાર બને છે, ગુજરાતમાં એનો માહોલ બન્યો છે, ધારાસભ્યો બન્યા. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીની વિચારધારા, ઈમાનદારીની વિચારધારાથી બીજા રાજ્યોમાં કેરળ સુધી આમ આદમી પાર્ટી વિસ્તરી, કાશ્મીરથી કેરળ સુધી, પશ્ચિમ બંગાળથી લઈ અને ગુજરાત સુધી. ત્યારે આ જે અરવિંદ કેજરીવાલજી, અને પાછા અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે કે કોઈથી ડરતા નથી, સત્યની સાથે ચાલે છે, ઈમાનદારી સાથે ચાલે છે અને કોઈ પણ મુસીબત આવે એ જનતાની સાથે ઈમાનદારી સાથે ઉભા રહે છે. એની મિસાલ બન્યા. એટલે સામે પાર્ટીએ ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ માટે જે વર્ષોથી કોંગ્રેસ ગિલ્લી ડંડામાં ખેલતી હતી
એ કોંગ્રેસનો વિકલ્પ આમ આદમી પાર્ટી બનવા જઈ રહી હતી પૂરા દેશમાં. એટલે અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી એને ડેન્ટ કરવા માટે અને એ ઈમાનદારી કઈ રીતે ખત્મ થાય લોકોના મગજમાં એવું ભરાય કે નાના અરવિંદ કેજરીવાલજી પણ ભ્રષ્ટ છે, આવા મેસેજ જાય એટલા માટે ખોટા ફરજી કેસ કરાવડાવ્યા. એના માટે 2018માં એક કાનૂન બનાવવામાં આવ્યું સ્પેશિયલી કે જેમાં તમે જેલમાં બધાને નાખી શકો અને જેલમાં નાખી શકો અને પછી ટ્રાયલ ચાલે પછી જ ઈડીના કેસમાં તમને બરી મળે. અને અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના પહેલા એવા મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી કે જેમને 6 મહિના સુધી જેલમાં નાખી દેવામાં આવ્યું. અને આખી ભાજપ સોશિયલ મીડિયા અને મીડિયા થ્રુ એવા મેસેજ પહોંચાડવામાં આવ્યા કે શરાબ નીતિમાં અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, મનીષ સિસોદિયાજી ભ્રષ્ટાચાર છે, અરવિંદ કેજરીવાલજી ભ્રષ્ટાચારી છે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર, એવો માહોલ બનાવવાની કોશિશ કરીને આખા દેશમાં જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ હતા એને તોડવાની પણ કોશિશ કરી, આમ આદમી પાર્ટીને પણ તોડવાની કોશિશ કરી. મિત્રો, આનાથી ઓછું હોય તેમ ભાજપે એટલી હદે કાનૂનમાં ફેરફારો કરીને, તમે જુઓ એ 6 મહિના અરવિંદ કેજરીવાલજી જેલમાં રહ્યા, પણ અરવિંદ કેજરીવાલજીએ ભાજપના દબાણમાં આવીને રાજીનામું ન આપ્યું. જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજી બીજે દિવસે રાજીનામું આપી દીધું. પણ 6 મહિના સુધી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી ચાલુ રહ્યા જેલમાં, એ પણ ભાજપને પેટમાં દુખ્યું. એટલે ભાજપે એમાંથી પણ નવો કાનૂન હમણાં પસાર કર્યો છે કે હવે મુખ્યમંત્રી જો 1 મહિનો પણ જેલમાં રહે તો એનો મુખ્યમંત્રી પદ જાય. તમે જુઓ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કોને કહી શકાય. અને એનો આજે આખા ભારતમાં ઈમાનદાર લોકોની, ઈમાનદાર પાર્ટીના સૈનિકોમાં ખુશીની લહેર છે. આજે દિલ્હીની કોર્ટે માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મનીષ સિસોદિયાજીને નિર્દોષ જાહેર કર્યા છે શરાબ નીતિમાં. અરવિંદ કેજરીવાલજી આજે નિર્દોષ જાહેર થયા છે, મનીષ સિસોદિયાજી નિર્દોષ જાહેર થયા છે અને સાબિત થઈ ચૂક્યું છે કે અમે ખોટી રીતે 6 મહિના જેલમાં નાખ્યા હતા. મનીષ સિસોદિયાજીને 1.5 વર્ષ સુધી ખોટી રીતે ભાજપે જેલમાં નાખ્યા હતા, ખોટા કાનૂનનો ઉપયોગ કરીને જેલમાં નાખ્યા હતા અને આખી પાર્ટીને તોડવાની કોશિશ કરી હતી. ત્યારે આખા ભારતના ઈમાનદાર નાગરિકો માટે આજે ખુશીના સમાચાર છે. જે લોકોને મનમાં શંકા હતી, ગુજરાતના કેટલાક નાગરિકો હતા જે સતત એવું કહેતા હતા શું ઈશુદાનભાઈ ખરેખર અરવિંદ કેજરીવાલજી પણ ભ્રષ્ટાચારી થઈ ગયા, અરવિંદ કેજરીવાલજી પણ શરાબ નીતિમાં કૌભાંડ કર્યું, ત્યારે આજે એ નાગરિકોના અંદર પણ ગુજરાતના 7 કરોડ જનતાના મનમાં પણ શંકા હતી, આજે નીકળી ગઈ છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી ઈમાનદાર હતા, ઈમાનદાર છે અને ઈમાનદાર મરતા સુધી રહેશે, મેસેજ ગયો છે. મિત્રો, આજે એક વાત એ સાબિત થાય છે કે કઈ રીતે કેન્દ્રની સત્તા જો ધારે તો કાનૂનમાં ફેરફારો કરીને પોતાના કાયદાનું રક્ષણ આપવાનું હોય છે, એની જગ્યાએ કાયદાનો દુરુપયોગ કરી અને ચાલુ મુખ્યમંત્રી અને ચાલુ ડેપ્યુટી સીએમને તમે જેલમાં નાખી શકો અને એની કેરિયર અને એના ઉપર દાગ લગાડી શકો, આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે. આજે ભાજપ માનનીય નરેન્દ્ર મોદી અને અમિત શાહજી ઉપર આખા દેશને ગુસ્સો છે કે આટલી હદે તમે ખેલ કરો છો, આટલી હદે. માની લો કે તમને ઈશ્વરે સત્તા આપી છે તો સત્તા આપી છે બસ સારા કામ કરો ને. તમે જેમ મનીષ સિસોદિયાજી સ્કૂલનો મોડેલ બનાવ્યું, મનીષ સિસોદિયાજી આખા દેશ અને દુનિયામાં, અમેરિકામાં ન્યુયોર્ક ટાઈમ્સમાં મનીષ સિસોદિયાજીએ જે સ્કૂલ મોડેલ બનાવ્યું, શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ કરી, એની ચર્ચા જાગી તો એને ખરેખર તમારે એને સન્માન કરવાની જરૂર હતી. બીજા રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓને કહી અને એની પાસેથી શીખવાની જરૂર હતી, મનીષ સિસોદિયાજી પાસેથી. એના બદલે તમે ખોટા કેસમાં, શરાબ નીતિમાં તમે મનીષ સિસોદિયાજીને જેલમાં નાખી અને ભારતને, ન માત્ર દિલ્હીને પરંતુ ભારતને અને ભારતની શિક્ષણ ક્રાંતિને પાછળ ધકેલી દીધી છે. માનનીય નરેન્દ્ર મોદી, માનનીય અમિત શાહજી, બહુ મોટું પાપ કર્યું છે તમે. આજે મનીષ સિસોદિયાજી જેલમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે પણ એમણે કહ્યું હતું, જેલમાં જતા હતા ત્યારે પણ કહ્યું હતું, અરવિંદ કેજરીવાલજી પણ કહ્યું હતું કે જો હું ઈમાનદાર ન હોઉં તો આ દેશમાં કોઈ ઈમાનદાર ન હોઈ શકે. એટલી કટ્ટર ઈમાનદારી સાથે અરવિંદ કેજરીવાલજી રાજનીતિમાં આવ્યા છે. આજે જ્યારે અમે આ કોર્ટનો ચુકાદો આવ્યો છું, માન્ય ન્યાયાલયનું, માન્ય ન્યાયાધીશોનું આભાર માનું છું અને ઈશ્વરનો આભાર માનું છું કે આખરે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં, આ સાબિત થઈ ગયું છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજીની આંખમાં પણ આંસુ આવી ગયા, એ ધ્રુસકે રડી પડ્યા. એ જોઈને અમને પણ ખૂબ દુઃખ થયું અને આખા ભારત અને ગુજરાતની જનતા આજે મિત્રો
એ ખુશીની લહેરમાં છે કે ભલે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીને ખોટા કેસમાં, ફરજી કેસમાં થોડો સમય જેલ રહેવું પડ્યું છે, એમના ઉપર કાળો દાગ લાગ્યો છે, પરંતુ આજે માનનીય અદાલતે, માનનીય ન્યાયાધીશે એ દાગને ભૂંસી દીધો છે. એટલું જ નહીં, જે લોકો શંકા કરતા હતા એના મનમાંથી શંકા ઉઠી ગઈ છે અને હવે એ સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મનીષ સિસોદિયાજી નખશીશ પ્રામાણિક છે. આજે એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમને ખૂબ આનંદ છે કે આજે માન્ય મનીષ સિસોદિયા અને અરવિંદજી ઉપર જે દાગ લગાડ્યો હતો ભાજપે, ખોટા કેસ કરીને, ફરજી કેસ કરીને, કાયદાનો દુરુપયોગ કરીને, એ ખુલ્લું પડી ગયું છે. ભાજપની ચાલ ખુલ્લી પડી રહી છે. ભાજપ પ્રત્યે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે આજે માનનીય અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીના સમર્થનમાં આજે અમે ખંભાળિયામાં છીએ. માનનીય અમારા મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા, માનનીય અમારા ફ્રન્ટલ અધ્યક્ષ શ્રી પ્રવીણ રામજી અને અમારા અહીંયા કાર્યકર્તાઓ પણ અમે ફટાકડા ફોડીને આની ઉજવણી કરીશું. આખા ગુજરાતમાં તમામ જિલ્લાના અને પ્રદેશના કાર્યાલય અમદાવાદમાં પણ આની ઉજવણી કરવામાં આવશે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીની માત્ર જીત નથી થઈ, લાખો કરોડો એવા નાગરિકો જે ઈમાનદારીને લઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અથવા તો જોડાવાના હતા, એમને સૌની જીત થઈ છે. આ ઈમાનદારીની જીત થઈ છે અને આજે અરવિંદ કેજરીવાલજીના સમર્થનમાં તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી છે એ ઉજવણી કરશે.